માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? જો આપણે મજામાં છીએ। અને હમણાં થોડાક દિવસથી વિડીયો નહોતા આવતા, કે એનું કારણ એ હતું કે અમારા કાકાજી છે એ દેવ થઈ ગયા હતા, અને એટલે મરણ થઈ ગયું હોય તો ત્યાં વિડીયો કાંઈ બનાવાય નહીં। એટલે આમ તો થોડાક દિવસ આપણે ન બનાવાય, અને ગામડામાં થોડુંક ઓલું લાગે, અને ત્યાં કાંઈ વિડીયો આપણે બનાવી નહોતા શકતા। એટલે હમણાં તો ત્યાં આવવા જવામાં ને એમાં જ રહેતા હતા, એટલે આપણે વિડીયો બનાવ્યા નહોતા। એટલે મૂળ કારણ એ હતું, એટલે મહિના દિવસ થયા, કેમ કે મેરેજ થી પછી થોડાક દિવસ થયા, 5-6 દિવસ એટલે કાકાને દાખલ કર્યા હતા, અને પછી એને બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે દેવ થઈ ગયા હતા। તો કાકાને આત્માને શાંતિ આપે મહાદેવ, તેવી પ્રાર્થના આપણે કરીએ। અને પછી મેં બ્લોગ વિડીયો કોઈ બનાવ્યા જ નહોતા, અને આપણે કાલથી શરૂ કર્યું હતું। તો જો કાલે હતું તે બધું મીઠું મોટું કરવા ગયા હતા, ઓલા વિડીયોમાં તમે જોયું છે ત્યારનો વિડીયો છે આપણે ગામડાનો। અને અત્યારે જો આવી ગયા છે, સાંજે ઘરે આવી ગયા છે। અને કુનાલ ને પ્રતિક બે રોકાણા, કેમ કે આજે રવિવારની અને રજા હતી, એટલે કે અમારે રોકાવું છે, તો એ રોકાણા છે, બપોર પછી આવશે। અને આપણે જો બધું ઘર કામ બધું પરવારીને થઈ ગયા છીએ ફ્રી। ને કપડાં જો મેં મશીનમાં નાખી દીધા છે, અને હમણાં વ્લોગ એ કોઈ બંધ નહોતો તો મજા જ નહોતી આવતી, એમ થાય કે શું કરીએ એમ। વ્લોગ આપણે આમાં મળતા હોય, વ્લોગ હોય એટલે બનાવીએ એટલે, ને આમ તો કાંઈ આપણે વાતચીત ના કરી શકીએ। ઘણા બધાને એમ થતું છે કે હમણાં વિડીયો કેમ આવતા નથી, કે બંધ કરી દીધા છે। પાછું ઇન્સ્ટાગ્રામ આઈડી એટલું બધું નથી યુઝ કરતી, એટલે નકર ઘણાને એમાં બધા લખતા હોય, કોમેન્ટ કરતા હોય કે ભાઈ કેમ વિડીયો નથી બનાવતા। એટલે એક એ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ નથી વાપરતા, એમ છે ખરી મારી આઈડી, પણ હું વાપરતી નથી। કુનાલ પ્રતિક નહીં વાપરતા હોય, પણ છોકરાની અલગથી આઈડી હોય એની, એવું બધું ચાલે છે। અને હમણાં આપણે જો બધું રૂટીન કામ છે, થોડુંક વેર વિખર થઈ ગયું છે, કેમ કે ટાઈમસર કાયમ વ્યા જતા। અહીંયા અમે સવારમાં 8 વાગ્યે વ્યા જઈ, તો સાંજે 8 વાગ્યે અમે આવતા, અને 30-35 કિલોમીટર થાય અહીંથી રોજ જવું અને બધું કાંઈ રેગ્યુલર હું પણ ન મારું કાંઈ કામે કરી શકતી। અને હમણાં તો સલાડ છે, આ છે તે છે, મારે થોડુંક રૂટીન બધું ઓલું થઈ ગયું હતું, એટલે એવી રીતના છે। હવે આપણે બધું રેગ્યુલર શરૂ કરી દઈશું। અને મસ્ત વિડીયો જોતા હોય, પહેલી વાર જોતા હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને આગળ વિડીયો શેર કરી દઈશું બધાને। વિડીયો મારો કેવો લાગે છે તે જરૂર કોમેન્ટમાં જણાવજો। ચાલો આપણે જો હવે કપડાં બપડા ધાબે નાખીએ એવી, અને પછી આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ આગળ। તો અત્યારે વાગવામાં આવ્યા છે 11:30, અને જો આપણે બે બીટ છે, મારે બીટ એમને નથી મને ભાવતું, કેમ કે થોડુંક કડસા જેવું લાગે, એટલે એને હું બાફીને લઈ લઈશ તો બહુ મસ્ત લાગશે। એટલે એકવાર ટ્રાય કરજો તમે એ સલાડમાં। હમણાં કીધું સલાડ નહોતું ખાવાનું, એક પછી નાની એમથી કાકડી છે, ટમેટો, સલાડ લઈ લઈએ। ને છોકરા તો ગામડે રોકાઈ ગયા એવું લાગે છે, કેમ કે બપોર પછી કદાચ આવશે, તો જમવામાં અમે બે સહી તો કાંઈક થોડુંક કરી નાખશું, કાંઈ ઝાઝું ન કરવાનું હોય, દાળ ભાત ને એવું, કેમ કે બે જ છે એટલે, ને છોકરા હોય તો ઝાઝું કંઈક જમવાનું બનાવવાનું હોય। અને બધું અલગ અલગ હોય, કેમ કે અમારે એક શાક તો કોઈ ન હાલે, બે શાક બધાને અલગ અલગ, 3 શાક એમ જ હોય। નાજે છે પછી રવિવાર એવું લાગશે, સાંજે કાંઈક બનાવશું। હાલો મસ્ત જો આપણે આ બીટ સોલી, અને આપણે બટેકાની પતરી કેમ કરીએ એવી રીતના કરી, અને આપણે થોડુંક કાચું પાકું પાકી ઓલું થઈ જાય ને, એટલે ઘણી વાર કેવું થાય કે કોઈને થતું હોય, કોઈને ભાવતું હોય, મારે બીટ ખાવ તો કંઈક ગળામાં કંઈક થવા મળે, ખરેડી પડતું એમ, એટલે કાચું બીટ નથી એવું ખાય, જ્યુસ પી જાઓ પણ બીટ સાવીને ન ખાઈ શકું। તો કેદુના પડ્યા હતા, પછી પાછા એમ કે હું લઈ આવું, તમે કોઈ ખાતા તો નથી, એવું થાય, ભાળી જાય ને પાછા ફ્રીજમાં, તો એમ કે એટલા માટે હું ખાઈ જાઉં બાકીને। કુનાલ માટે લાવ્યા હતા, પણ કુનાલ કંઈ ખાતો નથી, તો ખોટા આપણે વેસ્ટ વૈયા છે, એના કરતાં હું ખાઈ જાઉં। આપણે જ્યાં નાના એવા વાટકું છે ને એમાં જ હું બાકી નાખીશ। બાફા મૂકી સેજ અમથું મેં મીઠું નાખ્યું છે, બહુ નમક નાખ્યું નથી। મસ્ત જ આપણે કાકડી ટમેટું લઈ લઈશું, મસ્ત આપણું સલાડ તૈયાર। તો જે આપણે બાફેલું બીટ આવું મસ્ત એકદમ થઈ ગયું કમ્પ્લીટ તૈયાર, કોઈને એવું લાગે નહીં, ને એકદમ ખાવામાં જવું આમ ઢીલું। ચાલો બધા આપણે બીટ બાફેલું ખાવા, કાકડી ટમેટું। તો અત્યારે વાગી ગયા છે 12:30, અને હું બનાવી રહી છું રસોઈ। અને જો આપણે રસોઈમાં છે ખાલી બીજું કાંઈ શાક રોટલી કરવાની, જો બટેકા નાના પીસ કરી દીધા છે બાફીને, કરવાની સૂકી ભાજી અને રોટલી, તો આપણે એટલું બનાવવાનું। મેં જો સલાડ ખાઈ લીધું, મારે 2 રોટલી ખાવી હોય તો 1-2 રોટલી ખાઈશ।
ચાલો મસ્ત જ આપણે બનાવી નાખીએ સૂકી ભાજીની રોટલી આજે આપણે બપોરે જમવાનો એ છે. અને હવે આપણે વણશું જમીને સીધા વરવારા પૂનમની આવે ત્યારે. તો જો અત્યારે વાગવામાં આવ્યા છે 6 અને હું જો કાંડા બનાવતી હતી. હવે કામ મૂકી દેવું ને અમારે જાઉં છું બાજુમાં બેસવા મારીને ધ્યાનાને હું કામ જાઉં છું તમને તમે આગળ વિડીયો જોશો એટલે ખબર પડી જશે. અને જો થોડાક ફ્રી છું થોડોક આટો મરાય છે ને બેહીને પછી પેટમાં દુખવા મળે એવું થાય. બહુ બેહી ન હોય ગયા. પ્રતિક કુનાલને આવી ગયા છે જો ભાણાભાઈ આવ્યા છે તે બધાએ પતંગ સગાવે છે ધાબે. અને હું ધ્યાન જોઈ કહેતી ધ્યાન બાજુમાં જવું છે કે જઈએ હું ધ્યાન આવી આપણે ત્યાંના વિડીયો પછી બનાવશું. હાલો જો હું ધ્યાન બે જાય કાજે ના ખુશી રમી જાવ તમે તારે જો અહીંયા ખુશી આવે કેવા હાલ ત્યાં અહીંયા હમે જો ત્યાં અહીંયા હમુ જો હા દવાઈ જાય છે. પકડી જશું ઘેરે કાજે ના એને કઈ હે હા હું પાડી લઉં ફોટો. કોઠી વાળીને બેસી જા એ કઈડે નહીં હે ને. હાલો બીતી બીતી બેઠી છે. પકડી લે આમ પકડી લે આમ પકડી લે આમ તો જ સારો આવે ફોટો. બસ મૂકી દે તો પકડી રાખ જઈ બેઠી રહેશે. હા બસ એમ પકડી લે. જો અમે ધ્યાન આવી એવા ઘરે ને ધ્યાનાને રમાડવા હતા બિલાડીના બચ્ચા તો જ્યાં બીતી હતી ત્યાં લઈ ગઈ ને તો રમવા. અમે જો ઘરે એવા છીએ ને આપણે અત્યારે વાગી ગયા છીએ 7 વાગવામાં આવ્યા 7 ને 5 જેવું થયું છે. અને આજે જો રસોઈ બનાવવાની છે. આજે ઘણા સમય પછી કાંઈ હમણાં કેમ કે કાંઈ સારું જમવાનું બનાવ્યું નહોતું. અને છોકરાઓ કહે કે જો 2 ભાઈ ઘરે એવા એ તો અહીંયા ગામડે રોકાણા થઈ કે આજ પાણીપુરી કરવી છે. તો જો પાણીપુરી બનાવવાનું છે. બધી વસ્તુ આપણે મગાવી છે કાંઈ હજી ઘરે છે નહીં એટલા માટે થોડીક રાહ જોઉં છું. હું મારું કામ જો કાંડા બનાવવાનું નહીં કરું છું બેઠી બેઠી ગૂંથું છું. 7 વાગી ગયા છે એટલે ધૂપ દીવાને એવું કરી નાખીએ ને ભગવાનને તો આવી જશે. મસ્ત આપણે ઘરે પાણી બનાવશું અને ઘણા દિવસ પછી આપણે બ્લોગ મૂકશું પાણીપુરીનો. ચાલો બધાને ખાવી આવી જાય અને મસ્ત લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો તો જોવો છો પણ લાઈક કરવાનું નીચે અંગૂઠાવાળો એવી રીતના હોય ને એ દબાઈ દેવાનું અને ઊંધું ન દબાવતા આવી રીતના દબાવજો એટલે મસ્ત લાઈક કરી દેજો વિડીયાને અને આગળ બધાને શેર કરજો. તો જો આપણે પાણીપુરીની બધી વસ્તુ આવી ગઈ છે અને બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું તો આપણે બટેકા બાફવા મૂકી દીધા અને આમાં જો આમલી થોડીક અમથી પલાળી દીધી ખટાશ માટે આ ફેર હોતી એટલે ને લીંબુ નાખી દઉં. પાણી જો આપણે સબરસનું આવે ને એ છે અને નકરું તીખું નહીં. આમાં મેં નાખી છે તીખી છે હમલાઈ જો એમાં ફ્લેવર માટે ખાલી 2 જ લસણની કળી મેં નાખી છે ને આખું જીરું છે કોથમીર છે પુદીનો છે અને લીલા મરચાં ને થોડું કાદુ. તો એનું આપણે લીલું આ પાણી આવે તીખું એ બનાવીશ અને કા ગોળ નાખીશ કા ખાંડ નાખશું બરાબર. તો આ આપણે મિક્સરે મૂકી દીધું ફટાફટ કરી દઈએ પાણી બનાવી નાખીએ. તો જો આપણે બધું તૈયાર કરી લીધું છે ને બટેકા ફોલવાના બાકી છે ને આવી ગઈ પૂરી ને ચા ને રોટલી ખાઈશ. તમારે પાણીપુરી નથી ખાવી કેમ એવું થોડું હાલે. સવારના પોરમાં સવાર પોર નથી આ બધાને ખબર છે હાંજ છે. સવારમાં તો પાણીપુરી હોય તો સારું ને જો આપણે આમલીનું પાણી થોડુંક પીવું એ નાખી દીધું અને ઓલો આપણે મસાલો બધો હતો એ એમાં થોડોક આપણે એડ કરશું આ તૈયાર મસાલો. તો જો આપણે હવે કરી લઈશું મિક્સ. આમાં મેં થોડીક કમથી જ ખાંડ નાખી હતી બીજો નાખ્યો છે ગોળ એટલે મસ્ત ફ્લેવર બની જાય. થોડીક વાર લાગી કેમ કે મિક્સર અમારે ખરાબ થઈ ગયું હતું પછી જો નીચે જઈને કરી આવી અને મસ્ત હવે ટેસ્ટ આવી ગયો છે ફૂલ. અને આમાં જો આપણે જીરું પાવડર એ નાખ્યો તો ઓલું આખું જીરું આવે
મસ્ત સુગંધ આવે છે. હાલો બધા પાણીપુરી ખાવા આવી જાઓ. બે મિક્સ કરીને અલગ અલગ નથી રાખતા, મિક્સ ભાવે એટલે મિક્સ જ કર્યું. ને હાલો હવે જો એટલો બસો મસાલો મૂકી દઈશું આપણે, ક્યારેક કામ લાગે. હવે બટેકા ફોલી નાખીએ અને મસાલો કરી દઈએ. જો આપણે થોડુંક નમક નાખી દઈશું, કેમ કે પાણીમાં નાખ્યું હતું એટલે. લાલ મરચું કાશ્મીરી, મીડિયમ તીખું કરશું, બહુ નહીં કરીએ. કાશ્મીરી છે થોડુંક દાણા જીરું, આજે તો ચણા કોથમીર પ્રોગ્રામ થઈ ગયો એટલે ચણા નાખી થોડી કોથમીર નાખશું. મસ્ત આપણે મસાલો થઈ જાય તૈયાર. જો આપણે મસ્ત પાણીપુરીની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા આપણે છે મસ્ત પાણી, હજી એક પૂરીનું પેકેટ પડ્યું છે ને એટલી છે. ચાલો બધા પાણીપુરી ખાવા. હાલો તો બધા જમવા બેસી ગયા છે અને હાલો તમે બધા આવી જાઓ. અને હવે આપણે આજનો વિડીયો પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. તાલીક બધાને જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.